14મા પાઠની આપણે શરૂઆત કરી હતી નેક્સ્ટ લેક્ચરમાં અને એમાં જોયું હતું કે ભાઈ હિમાલય પર્વત શ્રેણી જે છે બરાબર ને એ ઉત્તરનો પર્વતીય પ્રદેશ જેની અંદર આપણે હિમાલય પર્વત શ્રેણી જે છે એ ભારતનો ઘણો મહત્વનો એક પ્રાકૃતિક પ્રદેશ છે, ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે એ જોવા મળે છે, જેમાં લગભગ આપણે જોયું હતું કે હિમાલય જે પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર ભારતનો જે ઉત્તરનો ભાગ જે છે આ ભારતનો ઉત્તરનો ભાગ છે એ આમ જોવો તો પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર લગભગ છે અહીંથી આપણે શરૂઆત કરીએ ઉત્તરનો ભાગ જે છે બરાબર આ રીતનું પર્વતમાળા છે આખી અને કેટલા કિલોમીટર સુધી પથરાયેલી છે તો કે 2400 કિલોમીટર સુધી પથરાય છે. આવો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું. પછી આ જે પર્વત શ્રેણી છે બરાબર હિમાલય પર્વત શ્રેણી જે છે એનો આકાર કેવો છે તો કે ઉત્તરમાં આપણે હિમાલય છે ને પર્વતમાળા તો એનો આકાર કેવો છે તો કે ચાપ આકાર ધરાવે છે. હિમાલય પર્વત શ્રેણી કેવો આકાર ધરાવે? ચાપ આકાર. અને પણ બધી જગ્યાએ કઈ એની પહોળાઈ છે એક સરખી નથી તો કેટલી છે તો કે 240 થી 320 કિલોમીટર વચ્ચે વધઘટ થતી જોવા મળે. બધે કઈ બરફ છે પીગળે તો ખરી તો બધે કઈ એક સરખી જોવા મળતી નથી કે છે. અને આ ઉપરાંત આપણે કીધું હતું કે ભાઈ હિમાલય પર્વત શ્રેણી છે એ કઈ મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે તો કે પામીર ગ્રંથિ જે છે એ મુખ્ય પર્વત શ્રેણી જે છે એનો એક ભાગ છે. પછી આપણે સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના બે ભાગ પાડ્યા હતા. એક હતો ઉત્તરનો હિમાલય પ્રદેશ અને એક પૂર્વ હિમાલય જોયો તો ઉત્તરના હિમાલય પ્રદેશની અંદર આપણે જોયું હતું કે આમ સમાંતર એકબીજાને સમાંતર છે એ આવી રીતના આમ આખી હિમાલય પર્વત શ્રેણી આખી છે એ આવેલી છે બરાબર. એક એમ 3 ગિરિમાળા છે. તેમાં ઉત્તરની બાજુની હારમાળા જે છે ઉપરની સાઈડની જે હારમાળા છે શું નામ આવ્યું છે? બૃહદ હિમાલય. એને નામ આપવામાં આવ્યું છે બૃહદ હિમાલય. પછી આ જે હિમાલય સૌથી ઉચ્ચ પર્વત શ્રેણી છે બૃહદ એટલે મોટું જેમાં 40 થી વધારે શિખરો છે. આ બૃહદ હિમાલયમાં કેટલા છે તો કે 40 થી વધારે શું આવેલા છે? શિખરો આવેલા છે. અને હિમાલય પર્વત જે સૌથી ઊંચામાં ઊંચું શિખર જે છે એ આમાં આવેલું છે જેનું નામ શું છે? વિશ્વનું સૌથી મોટામાં મોટું શિખર તો કે માઉન્ટ એવરેસ્ટ. બરાબર. હિમાલય પર્વત શ્રેણીમાં બૃહદ હિમાલયમાં આવેલું છે જેની ઊંચાઈ છે 8048 મીટર છે બરાબર. અને આ જે છે એ ક્યાં આવેલું છે તો કે નેપાળ અને ચીનની સરહદ વચ્ચે. માઉન્ટ એવરેસ્ટ છે ક્યાં આવેલું છે? નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. પછી તિબેટમાં પણ તેનો વ્યાપ છે તો તિબેટમાં પણ એ ફેલાય છે. તો તિબેટમાં એને ક્યાં નામ ઓળખવામાં આવે તો કે સાગરમથા તરીકે ઓળખવામાં આવે છે. આ બધું આપણે છે એ બધું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું. હવે હિમાલય 3 પર્વત શ્રેણીઓ છે એકબીજાને સમાંતર આવેલી ફેલાયેલી છે. બૃહદ હિમાલયમાં આવેલા આપણે ઘાટના નામ કીધા હતા. ક્યાં ક્યાં ઘાટ આવેલા હતા તો કે જેલાપલા, નાથુલા અને સિપ્પીલા. આપણે શું કીધું હતું? આવેલા ઘાટના નામ છે કે આટલા ઘાટો છે એ આવેલા છે. પછી હિમાલયમાં આવેલું પવિત્ર યાત્રાધામ બરાબર. તો પવિત્ર યાત્રાધામ છે એ બહુ જાણીતું છે. તો એ શું છે? માનસરોવર જે પ્રખ્યાત છે. અને ત્યારબાદ છે માનસરોવર ક્યાં આવેલું તમને એમ પૂછે તમારે કહેવાનું ચીનમાં બરાબર ને. હવે તમને એમ થાય હિમાલય તો કેટલો વિશાળ છે તો આ હિમાલયમાં આવેલું માનસરોવર ક્યાં આવેલું છે તો ચીનમાં છે. ક્લિયર. હવે ત્યારબાદ આપણે મેં તમને કીધું કે ભાઈ એક કોષ્ટક કીધું કે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે. આ પાઠ બહુ મહત્વનો છે. તમે ક્યારેય પણ કોમ્પિટિટિવ એક્ઝામ દેવા જાઓ તો આમાંના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તો પવિત્ર યાત્રાધામની આપણે વાત કરીએ તો એ માનસરોવર જે ચીનમાં આવેલું છે. અને આ ઉપરાંત બૃહદ એ તમને કોષ્ટક છે કે સૌપ્રથમ મેં કીધું હતું કે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં પણ પૂછી શકે. તો પહેલા માઉન્ટ એવરેસ્ટ, પછી પછી કેટુ જેને ગોડવિન આસ્ટીન પણ કહે છે બરાબર ને, માઉન્ટ ગોડવિન આસ્ટીન, પછી કાંચનજંગા, પછી મકાલુ, પછી ધવલગિરી અને પછી આવશે અન્નપૂર્ણા. ક્રમમાં તમારે લખવાનું કે તમને ખ્યાલ આવે. બૃહદ હારમાળા દક્ષિણે આવેલી બીજી હારમાળાઓ પણ ઘણી બધી જોવા મળે.
મધ્ય હિમાલય અને અથવા લઘુ હિમાલય છે એ હિમાલય પર્વતશ્રેણીના શકે છે અને એની અંદર આવેલ પીરપંજાલ છે, મહાભારત છે, નાગતીબા છે, એ બધા શું છે એના ગિરિમાળાઓ છે. અને આ ઉપરાંત એમાં ઘણા બધા ગિરિમાળા તો છે, સાથે ગિરિમથક પણ છે. તો ફરવાના સ્થળો છે એમ કે તો કે ડેલહાઉસી છે, પછી તો કે ધર્મશાળા, શિમલા, મસૂરી જે છે, નૈનીતાલ છે, દાર્જિલિંગ છે, બરાબર, આ બધા અલમોડા. હવે ગંગાનું ઉદ્ભવ સ્થાન તો કે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, બરાબર ને હેમકુંડ છે. આ પવિત્ર યાત્રાધામ પણ આ હિમાલય પર્વતશ્રેણીમાં આવેલા જોવા મળે છે. અને રમણીય કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી ખીણો પણ છે. તો કુલ્લુ અને કાગડાની ખીણ તમારે કહેવાની છે. અને ત્રીજી હારમાળા છે એ જ્યારે આપણે લઘુ હિમાલય કીધું હતું, બરાબર, એનું બીજું નામ શું છે? શિવાલિક. શિવાલિક તરીકે ઓળખાય છે. એના મોટા ભાગનો વ્યાપ છે એ ભારત તરફ વધારે છે, એ જોવા મળે છે. એટલે અને આ ઉપરાંત છેલ્લે આપણે જોયું હતું પૂર્વ હિમાલય, જે બીજો ભાગ હતો એ તો પૂર્વ એક આપણે ધૂળ પણ કે કંકર, પથ્થર તથા ઝાડ કાપથી ઢંકાયેલી હોય, બરાબર, જેને સ્થાનિક ભાષામાં લોકો શું કહે છે? ધૂળ. ત્યાંના લોકો જે હોય સ્થાનિક ભાષામાં એને ધૂળ તરીકે ઓળખે છે. હવે આપણે પૂર્વ હિમાલય જોવાનું. હિમાલય પર્વતશ્રેણીથી આની ઊંચાઈ કેવી છે? ઓછી છે, પણ નાની નાની ટેકરી સ્વરૂપે વધારે જોવા મળે છે કે છે. અને મોટા ભાગે 1000 મીટર સુધીની ટેકરીઓ છે, બહુ ઊંચાઈ બહુ જોવા મળતી નથી. જેની અંદર મેં તમને જોડતું હતું કે પત્કાઈની ટેકરીઓ તો તમારે કહેવાનું અરુણાચલ પ્રદેશ. તમને પ્રશ્ન પૂછે પત્કાઈ તો અરુણાચલ પ્રદેશ, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં આવે, બરાબર ને. પછી આ ઉપરાંત લુસાઈની ટેકરીઓ પૂછાય તો મિઝોરમમાં, અને ગારો ખાસે ને જેન્તિયાની ટેકરીઓ જો પૂછાય તો તમારે મેઘાલયમાં. આ જોડકું તમારે યાદ રાખવાનું છે. હવે સ્વાભાવિક છે કે ભાઈ પર્વતીય પ્રદેશ છે એટલે સડક માર્ગ છે અને રેલ માર્ગનો કાંઈ ખાસ વિકાસ થશે નહીં. હવે આપણે એના પછીનું અહીંયા સુધી એકવાર રિવિઝન કરાવ્યું કે હવે આપણે આગળનો ટોપિક આપણે જોવાનો છે ઉત્તરના વિશાળ મેદાનો જે છે એ આપણે જોવાના છે. તો હવે આપણે આપણો જે આ પાઠનો બીજો ટોપિક છે એના તરફ આગળ વધીએ. રિવિઝન કરવાનો એક જ હેતુ હતો, કારણ કે આ પાઠ થોડો ટફ છે એટલે ઘણીવાર એવું પણ બને કે ભાઈ એકવાર રિવિઝન થઈ જાય તો બરાબર આપણને યાદ આવી જાય, બરાબર ને. તો બીજો મુદ્દો જોવાનો તો ઉત્તરના વિશાળ મેદાનો. હવે ઉત્તરના જે વિશાળ મેદાનો છે એ આપણે જોજો. ઉત્તરના વિશાળ મેદાનોમાં છે એ ભારતના ઉત્તર પર્વતીય પ્રદેશની આપણે વાત કરીએ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વચ્ચે જોવા મળે છે. આ જે ઉત્તરના હિમાલયનો છે ને મેદાન એમાં વહેતી સતલુજ, ગંગા, બ્રહ્મપુત્રા નદીઓ અને તેની શાખા નદીઓ છે. જો હિમાલયમાં જે નીકળતી નદીઓ છે આપણે શું કીધું ઉત્તરમાં કોણ આવે? હિમાલય, બરાબર ને. તો હવે હિમાલયની અંદર ઘણી બધી નદીઓ છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? બરાબર, જેમ કે ગંગા જે છે, બ્રહ્મપુત્રા છે, બધાનું ઉદ્ગમ સ્થાન ક્યાં? તો ત્યાંથી નદીઓ જ્યારે નીચે તરફ આવે મેદાન પ્રદેશમાં આવે એટલે પોતાની સાથે પુષ્કળ કાપ છે એ પાથરતી આવતી હોય છે. પરિણામે ફળદ્રુપ મેદાનો જોવા મળે છે. અને એમાં જે કાપ પથરાયેલો છે 50 મીટર સુધીની જાડાઈ સુધી ત્યાં કાપ પથરાયેલો છે. આ મેદાનોનો ઉત્તર ભારતમાં ઘણો વિસ્તાર રોકતો હોવાથી આ મેદાનોને ઉત્તર ભારતના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આ મેદાન પ્રદેશ છે આશરે 2400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. ઉત્તરનો મેદાન પ્રદેશ છે એ કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે? તો કે 2400 કિમી મેદાન છે એ ધરાવે. અને વિશ્વની વાત કરીએ તો નદીઓનો બનાવેલા દુનિયાના સૌથી મોટા મેદાન તરીકે કે જેને નદીઓ દ્વારા બનાવેલો છે આ મેદાન પ્રદેશ આપણો સમૃદ્ધ ગણના થાય છે. પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ છે વધુ સાંકડો છે. પૂર્વ છે બરાબર, એના કરતા પશ્ચિમનો જે ભાગ છે થોડો વધારે સાંકડો છે, જ્યાં સપાટ મેદાન લગભગ છે. કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતા વધુ નથી. આ ભાગ છે એમાં કોઈ પણ ભાગ સમુદ્ર સપાટીથી 180 કિલોમીટર કરતા વધારે છે નહીં. અને દિલ્હી પાસે મેદાન છે એ સાંકડું છે. દિલ્હી
પાસે આવે આ મેદાન છે ઉત્તરનું મેદાન એ સાંકડું જોવા મળે છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજ અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન છે. દિલ્હી છે એમાં ગંગાનું મેદાન અને સતલુજ. આથી દિલ્હીને ગંગાનું પ્રવેશ દ્વાર, બરાબર, ગંગાનું પ્રવેશ દ્વાર કેવા હોય? ગંગા નદી છે એનું પ્રવેશ દ્વાર ક્યાં? તો કે દિલ્હી, બરાબર. તો ગંગા છે દિલ્હી છે એને ગંગાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આ મેદાન લગભગ વધારે સમૃદ્ધ છે. દિલ્હીમાં આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા બધા જ મહત્વના સ્થાનો જે છે એ નદી કિનારે વિકસેલા શહેરો છે. સિંધુ અને તેની શાખા નદી, જો દરેક નદીઓ છે ને હિમાલયમાંથી હિમાલય પર્વત નદી છે, બરાબર ને, આમાંથી જે કઈ નદીઓ આમાંથી વહેતી હશે ને એને બીજી અન્ય નદીઓ પણ મળતી હશે, નાની મોટી. માનો કે ગંગા અહીંથી આવતી તો ગંગામાં પ્રવાહ હોય તો એ બીજી નાની મોટી નદીઓ મળે ત્યારે એની જળરાશિમાં વિપુલ પાણી જતું થશે. તો આમ મોટી નદીઓ હોય એને નાની નદીઓ કે ઝરણાઓ જે કાંઈ મળતા હોય એને શાખા તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો અહીંયા સિંધુ અને તેની શાખા નદીઓ જે પણ કાંઈ છે એની નદીઓ જ કહીએ તો એમાં ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ આ બધી આવશે જે હિમાલયમાંથી નીકળે છે એને મળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહી, હવે સિંધુ નદી છે એ ક્યાં વહે છે તો કે આ પશ્ચિમ બાજુ છે એ તરફ વહી અને વળાંક લઈ અને દક્ષિણમાં થઈને અરબ સાગરને મળે છે. તો સિંધુ છે એ કોને મળે છે? અરબ સાગરને, બરાબર ને. સિંધુ નદી છે એ પશ્ચિમ તરફ વહી પછી દક્ષિણમાં થઈ અને અરબ સાગરને મળે છે. સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને દોઆબ કહે છે. તમને હવે આપણે પારિભાષિક શબ્દો જોતા છે. હવે દોઆબ એટલે શું? દોઆબ તો લખવાનું બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને દોઆબ કહે છે. કઈ રીતના? માનો કે એક નદી પસાર થઈ રહી છે, બરાબર ને, અને આ બીજી નદી પસાર થઈ રહી છે તો આ બંને વચ્ચેનો જે આ ભાગ છે એને શું કહેવાય? દોઆબ તરીકે ઓળખવામાં આવે છે. તો દોઆબ એટલે કે બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને દોઆબ કહે છે. હવે હું તમને પારિભાષિક શબ્દ કરાવું છું, બરાબર ને. હવે મોટા ભાગે 3 કે 4 પારિભાષિક શબ્દ આવે છે જે આપણે જોઈ લઈએ આવાર. તો એને દોઆબ તરીકે ઓળખવામાં આવે છે. આમ જે પંજાબ જે છે, બરાબર ને, એ 5 નદીઓનો બનેલો પ્રદેશ છે. કઈ તો કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ 5 નદીઓ છે એના બનેલો પ્રદેશ છે. તેને આપણે પંજાબ તરીકે ઓળખીએ છીએ. અને આ મોટા ભાગનો ભાગ જે છે એ પાકિસ્તાનમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશ છે એને 4 ભાગમાં વહેંચેલા છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને કેટલા ભાગમાં વહેંચેલા છે તો કે 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. પહેલો આવશે ભાબર, પછી બીજું તરાઈ, પછી બાંગર અને ખદ્દર. તો સિંધુ નદીનો જે વિસ્તાર હતો એ નદી જે છે સુધી શિવાલિક તળેટી સુધી કંકર પથ્થરો છે એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ચાલે છે, ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે જેને ભાબર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ ભાબર એટલે શું તો કે સિંધુ નદીથી ખાસ ધ્યાન આપજો, સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિક જે છે, બરાબર, શિવાલિકની તળેટીમાં સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટી સુધી શિવાલિકની તળેટી સુધી તળેટીમાં કંકર પથ્થરોની એક
કંકર પથ્થરોની એક પાતળી કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર નદીના પ્રવાહને સમાંતર નદીનો જે પ્રવાહ હોય એને સમાંતર ગોઠવાયેલી છે જે લગભગ 8 થી 16 કિલોમીટર આ પટ્ટી 8 થી 16 કિમી છે એ પહોળી છે 8 થી 16 કિલોમીટર છે આખી પહોળી છે તેને ભાબર કહે છે ચલો જો ઉત્તરના જે વિશાળ મેદાનો છે એમાં સિંધુ નદીથી શરૂઆત કરી અને સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિક જે છે સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહના સમાંતર ગોઠવાઈ છે જે લગભગ 8 થી 16 કિલોમીટર પહોળી છે તે જે પ્રદેશ જે છે એને ભાબર તરીકે ઓળખવામાં આવે છે પછી ભાબર પછીનું જે ક્ષેત્ર ચાલુ થાય છે એ તરાઈનું ક્ષેત્ર કહેવાય આપણે ભાબર જોયું ને તો ભાબર પછીનું જે ક્ષેત્ર છે એ કયું છે તરાઈનું ક્ષેત્ર ચાલુ થાય છે ભાબર પૂરું થાય એટલે તરત તરાઈનું ક્ષેત્ર છે એ ચાલુ થાય છે જે વધારે વિનાશવાળું અને કેવું છે દલદલીય છે જે વધારે વિનાશવાળું અને દલદલીય છે તેમાં મોટાભાગે ગીચ જંગલો છે એનું પ્રમાણ વધારે જોવા મળે છે બરાબર તો એ જે ક્ષેત્ર છે એને તરાઈનું ક્ષેત્ર કહે છે ત્યારબાદ આપણે જોવાનું છે બાંગર બરાબર બાંગર હવે જો નદી નિક્ષેપણ દ્વારા નવો કાપ પથરાયેલો હોય નદી નિક્ષેપણ થાય ને એટલે એમાં બે પ્રકારના કાપ પથરાય એક નવો કાપ અને એક જૂનો કાપ તો મેદાનોમાં જૂનો કાપ પથરાયેલો નદી નિક્ષેપણ દ્વારા મેદાનમાં જૂનો કાપ પથરાય તો તેને શું કહેવાય બાંગર અને નદી નિક્ષેપણ દ્વારા મેદાનમાં નવો કાપ પથરાયેલો હોય તો એને આપણે શું કહીએ છીએ ખદ્દર તરીકે ઓળખીએ છીએ ખદ્દર બરાબર અહીંયા રાખજો બાંગર મેદાનમાં જૂનો કાપ પથરાયેલો હોય તો બાંગર અને ખદ્દર એટલે કે મેદાનમાં નવો કાપ પથરાયેલો નદી નિક્ષેપણ દ્વારા મેદાનમાં જો નવો કાપ પથરાય તો તેને આપણે ખદ્દર તરીકે ઓળખીએ છીએ અને તરાઈનું ક્ષેત્ર છે જે આ ભાબર જે છે એ પૂરું થાય અને પછી તરાઈનું ક્ષેત્ર ચાલુ થાય જે વધારે પડતું કેવું છે વિનાશવાળું છે દલદલીય છે ત્યાં ગીચ જંગલો છે વન્ય જીવો પણ જોવા મળતા હોય છે પછી મેદાનની વાત આપણે કાપના પ્રકાર જોવા તો બે પ્રકાર હોય બાંગરમાં મેદાનમાં જૂનો કાપ પથરાયેલો તો બાંગર નવો કાપ પથરાયેલો તો શું કહેશું ખદ્દર તરીકે ઓળખીએ છે હવે નિરંતર થતા જે કાપ જે છે નિક્ષેપણને કારણે સોપાન આકાર જેવું બની જાય છે અને પૂરના મેદાનથી પણ ઊંચા હોય છે પૂરના મેદાનનો નવો કાપ પથરાય પૂરના મેદાનને કારણે નવો કાપ પથરાય તો આપણે શું કહેશું ખદ્દર હવે અહીંયા આપણો આ ઉત્તરના વિશાળ મેદાનવાળો જે ટોપિક છે એ આપણે પૂરો કર્યો હવે આપણે જોવાનું છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આપણે જોવાનો છે જે ત્રીજો પોઈન્ટ છે પર્વતીય વિભાગ ભૂપૃષ્ઠના જે 5 પ્રકાર પાડ્યા હતા એમાંનો ત્રીજો પ્રકાર આપણે જોવાનો છે એ કયો છે દ્વીપકલ્પવાળો જે છે એ આપણે જોવાનો છે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો જે છે એ તો ભારતના પ્રાચીન ભાગ છે બરાબર ને આ પ્રદેશ ઊંધો ત્રિકોણ આકાર ધરાવે છે
ઉચ્ચ પ્રદેશનો આકાર કેવો છે? ઊંધો ત્રિકોણાકાર છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર. ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી સરેરાશ હોય? તો કે 600 થી 900 મીટર જેટલી ઊંચાઈ હોય છે અને ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવતો હોય છે. ચંબલ, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા એ જે ઉચ્ચ પ્રદેશ છે એ સ્પષ્ટ જોવા મળતો હોય છે. દક્ષિણનો ભાગ છે એનો જે દક્ષિણ જે ઢાળ જે છે એ દક્ષિણ પૂર્વ તરફનો છે અને આ પ્રદેશમાં મોટા ભાગે આમ જુઓ તો દક્ષિણમાં આવેલ હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં હોવાથી એને દક્ષિણના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવેલા છે. ત્રણ બાજુએ સમુદ્ર આવેલા છે એટલે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે. તમને ખબર હોય છે કે દ્વીપકલ્પ કોને કહેવાય? તો કે જેની ત્રણ બાજુ પાણીનો ભાગ હોય અને એક બાજુ જમીન ભાગ હોય તો એને આપણે દ્વીપકલ્પ કહેવાય. જેમ કે ભારત એક કેવો છે? દ્વીપકલ્પ. ત્રણ ભાગ સમુદ્ર છે ને એક ભાગ છે હિમાલય પર્વતશ્રેણી છે જે ભૂમિભાગ છે. તો એવી રીતના આ ઉચ્ચ પ્રદેશ છે એ ત્રણ ભાગ છે પાણી છે ત્રણ બાજુ, એક બાજુ ભૂમિભાગ છે એટલે એને દ્વીપકલ્પનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના બે પ્રકાર છે. તો પહેલો પ્રકાર આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. બરાબર? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના કેટલા પ્રકાર પડશે? બે. એમાં પહેલો પ્રકાર કયો છે? કે માળવાનો ઉચ્ચ પ્રદેશ. અને બીજો જે પ્રકાર છે એ દખણ એટલે દક્ષિણ. દખણનો ઉચ્ચ પ્રદેશ. તો આમ છે એ બે પ્રકારો છે એ જોવા મળતા હોય છે. હવે માળવાનો ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. બરાબર? તો માળવાના ઉચ્ચ પ્રદેશમાં કઈ ગિરિમાળા છે? તો તમારે લખવાનું ગિરિમાળાની આપણે વાત કરીએ છીએ. માળવાના પ્રદેશમાં કઈ ગિરિમાળા છે? અરવલ્લી. અરવલ્લીની ગિરિમાળા આવેલી છે અને અરવલ્લી વિશ્વની પ્રાચીન ગિરિમાળાઓમાં પૈકી એક છે. જૂનામાં જૂની સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગિરિમાળાઓ હોય ને તો એમાંની આ એક ગિરિમાળા હોય તો એ અરવલ્લીની ગિરિમાળા છે કે છે. હવે જે ગેડ પર્વતની એક આખી સંરચના ધરાવતી હોય છે અને આ ગિરિમાળા છે એનું સૌથી માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક જે છે સુંદર અને રમણીય છે. તો એનું અને માઉન્ટ આબુ બરાબર એનું રમણીય શું આવશે? તો કે માઉન્ટ આબુ. હવે માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર પૂછે. માઉન્ટ આબુ એનું સૌથી ઊંચું શિખર તમને પૂછાય તો તમારે લખવાનું છે ગુરુ શિખર. જે માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર છે જે છે ગુરુ શિખર. અને જો એની કેટલી ઊંચાઈ ધરાવે છે તો 1722 મીટર 1722 મીટર જે છે એની ઊંચાઈ છે ગુરુ શિખરની. જે માઉન્ટ આબુમાં આવેલું ગુરુ શિખર જે છે સૌથી ઊંચામાં ઊંચું શિખર છે અને 1722 મીટર તે ઊંચું છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા તરફ આગળ વહી અને કોને મળશે? યમુનાને મળે છે. સોણ નદી ઉત્તર તરફ વહી કોને મળશે? ગંગાને મળે છે. અને આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે અને મધ્યવર્તી ઉચ્ચભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં વહી અને અરવલ્લીની જે ગિરિમાળાઓ જે છે એમાંથી નીકળે છે. નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. જે હંમેશા યાદ રાખજો, જે નદી છે સમુદ્રને મળે નહીં તો એને કુવારિકા કહેવાય. બરાબર? મોટા ભાગની તમામ નદીઓ છે એ સમુદ્રને મળતી હોય છે પણ ઘણી નદીઓ એવી છે કે એ સમુદ્રને મળતી નથી. એ કોઈ માનો કે આપણે કીધું કે લુણી અને બનાસ જે છે બરાબર આ નદીઓ ક્યાં છે? લુણી અને બનાસ આ બંને નદીઓ ક્યાં સમાઈ જાય છે? તો કે કચ્છના રણમાં સમાઈ જાય છે. એ કાંઈ સમુદ્રને મળતી નથી. એટલે આ નદીઓને કેવી કહેવાય? તો કે અંતસ્થ નદી કહેવાય અથવા એને કુવારિકા પણ કહેવામાં આવે છે. મોટાભાગે એને અંતસ્થ નદી તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો એ અંતસ્થ નદીઓ પણ જોવા મળે છે. અને આ ઉપરાંત સાબરમતી અને મહી નદી ખંભાતના ભાગમાં
સાબરમતી અને મહી. આ નદીઓ કોને મળે છે? તો કે આ બંને નદીઓ છે એ ખંભાતના અખાતને મળે છે. બંને નદીઓ છે એ ખંભાતના અખાતને મળતી હોય છે. અને ત્યારબાદ આ નદીઓ વહેણ પરથી ખબર પડે છે કે પશ્ચિમ તરફ માળવાનો ઉચ્ચ પ્રદેશ ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશ અંતર્ગત રાજ્યના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ આ માળવાના ઉચ્ચ પ્રદેશમાં થાય છે. ત્યારબાદ આપણે જોવાનું છે, ફરીથી કહી દઈએ, માળવાનો ઉચ્ચ પ્રદેશ લઈ લઈએ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના કેટલા પ્રકાર પડ્યા? બે પ્રકાર પડશે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. તો માળવાનો ઉચ્ચ પ્રદેશની અંદર સૌથી આમ જુઓ તો પ્રાચીન ગિરિમાળા કઈ છે? અરવલ્લીની ગિરિમાળા છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલું સૌથી મહત્વનું શિખર જે છે એ માઉન્ટ આબુ છે. માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર જે છે ગિરિમથક માઉન્ટ આબુ છે, એનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે જે 1722 મીટર ઊંચું છે. હવે આ ઉપરાંત આમાં લુણી અને બનાસ નદીઓ છે એ કચ્છના રણમાં સમાઈ જાય છે, સમુદ્રને મળતી નથી, એટલે આપણે શું કહેશું? અંતસ્થ નદી કહેશું. પછી સાબરમતી અને મહી નદી કોને મળે છે? તો કે ખંભાતના અખાતને મળે છે. ક્લિયર? હવે આપણે જોવાનું છે દખણનો ઉચ્ચ પ્રદેશ. અહીંયા માળવાનો ઉચ્ચ પ્રદેશ છે આપણે પૂર્ણ કર્યો છે. હવે આપણે જોવાનું છે દખણનો ઉચ્ચ પ્રદેશ. બરાબર? તો દખણનો જે ઉચ્ચ પ્રદેશ છે એના વિશે આપણે જોઈએ તો માળવાના ઉચ્ચ પ્રદેશ બાદ દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ અને મેકલ ટેકરીઓ દક્ષિણને દખણના ઉચ્ચ પ્રદેશ કહે છે. દક્ષિણના જો મેકલ છે, મારવાડી, સાતપુડા, મહાદેવ તથા મેકલની ટેકરીઓ વચ્ચે જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે એને દખણ એટલે કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશ તરીકે જાણીતો છે. હવે દક્ષિણનો એ ભાગ છે ને એ લાવા નિક્ષેપણ દ્વારા બનાવ્યો છે, એટલે સ્વાભાવિક છે ત્યાંની જમીન કેવી હોય? લાવા પથરાઓને કારણે ફળદ્રુપતા વધારે જોવા મળે છે. અને પશ્ચિમ તરફ જે આખી જે સીમા જે છે પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે, જે અરબ સાગર કિનારે ઉત્તર દક્ષિણમાં વ્યાપ જોવા મળે. તેના અનેક સ્થાનિક નામો છે. આ જે દખણનો પ્રદેશ છે એને અનેક સ્થાનિક નામ છે, બરાબર ને? જ્યાં જે વસ્તુ જોવા મળતી હોય એના અલગ અલગ નામ હોય. તો એમ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી દક્ષિણના પ્રદેશ છે એ ઘણો બધો વ્યાપ ધરાવે છે, એને જુદા જુદા નામો ઓળખવામાં આવે છે. તો મહારાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ, દક્ષિણના પ્રદેશની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એને કયો નામ આપ્યું છે? સહ્યાદ્રી. બરાબર ને? મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જાઓ એટલે એને સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે ભાઈ એ જ છે એ તમિલનાડુમાં નીલગિરી. તમિલનાડુમાં એને ક્યાં નામે ઓળખવામાં આવશે? નીલગિરીના નામે. પછી આ જ ઉચ્ચ પ્રદેશ જે છે એને કેરળ અને તમિલનાડુની સીમા પર કેરળ અને તમિલનાડુ એની જે સીમા પડે છે ત્યાં એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે કેરળ અને તમિલનાડુની જે સીમા છે ત્યાં અન્નામલાઈ અને કાર્ડેમમ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. સામાન્ય રીતે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે 900 મીટરથી 1000 મીટર છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશ છે એની ઊંચાઈ, આની ઊંચાઈ કેટલી છે એ આપણે જોવાની છે. તો 900 મીટરથી 1000 જે મીટર જે છે એટલી છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ છે એ જોવા મળતી હોય છે. આમ જુઓ તો એકાએક કેટલીક જગ્યાએ ખૂબ વધારે ઊંચાઈ છે તો કેટલીક જગ્યાએ ખૂબ ઓછી છે. ત્રુટક ટેકરીઓ સ્વરૂપે જોવા મળે છે. તેમ કે ત્રુટક જો આવી રીતના હોય ને તો આને સમાંતર ટેકરીઓ કહેવાય. પરંતુ ત્રુટક ટેકરીઓ એટલે કેવું? તો કે જો આ એક ટેકરી થઈ, બરોબર, પછી વચમાં ગેપ પડ્યો, પછી બીજી આમ ટેકરી, તો આને કેવી કહેવાય? ત્રુટક ટેકરીઓના સ્વરૂપમાં છે એ જોવા મળતું હોય છે. અને ત્રુટક શૃંખલાના સ્વરૂપે ઉચ્ચ પ્રદેશ પૂર્વ સીમા બનાવે છે.
જેને પૂર્વ સીમા જે બનાવી એને શું નામ આપવામાં આવ્યું? પૂર્વ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો જોવા મળે છે. નદીઓના પ્રવાહ દિશામાં પણ જાણી શકાય છે. પશ્ચિમ તરફ વહેતી નદી નર્મદા તથા તાપીને બાદ કરતા મોટા ભાગની નદીઓ છે પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે છે. માત્ર એક તાપી અને નર્મદા કઈ બંગાળની ખાડી નથી મળતી, બાકી તમામ નદીઓ છે એ બંગાળની ખાડીને મળી શકે હોય છે. બરાબર? તો હવે આ જે આપણો જે છે અહીંયા આપણો બીજો ટોપિક પણ આજે પૂર્ણ કરીએ છીએ. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચોથો અને પાંચમો જે પોઈન્ટ છે એ આપણે ભણીશું. ત્યાં સુધી મિત્રો અલવિદા.